આજે તો પડામાં આવી ગયો રોજ ને વાયર બધા તોડી નાખી અને બાંધવામાં થઈ ગયા બહુ હેરાન. यहाँ पे क्या हो रहा है? પાછી એક નવી હવાર થઈ ગઈ ને અવતારી આપણી વાડીએ. અત્યારમાં દાદાનું માર્ગદર્શન લઈને ઘઉંમાં કરી દીધું પાણી ચાલુ. પેલા ચેક કરતા હારે મોટર ચાલુ થઈ ગઈ છે કે નહીં. પાણી તો આવતું જ હતું પણ હારે ધોરિયામાં ધાણા હતા તો થોડાક આપણે ધાણા ખાઈ લઈએ અત્યારમાં. પછી આમ રોજ ઉડાય તો આપણે તગડવા જવું પડશે. હતા બે પણ ખબર નહીં રહી ક્યાં ભાગી ગયા. કેમેરામાં તો કેપ્ચર થતા નતા. વાયર તો તોડ નાખ્યા હતા પણ એને અડાય નહીં કેમ કે ઝટકો હતો ચાલુ. એ તો હમણાં ઘડી ઘડી હટકો કરી નાખજો પણ અત્યારે ઘઉંમાં ચાલુ છે પાણી તો પાછું જવું પડશે. રાબેતા મુજબ બ્રેકફાસ્ટ કરવા હાટું મહેમાન પગી ગયા છે. ખાવ એનો વાંધો નહીં પણ જોજો મારા ઘઉં ભાંગતા નહીં. હવે આગળની દોર દાદાને સોંપી દેવીને આપણે જતા રચકો વાટો. પેશિયો રાખીએ તો રચકો તો વાટવો પડે ને. હટાહટ દાંતડું લઈને પગી ગયા આપણે રચકાને ક્યારે અને પછી બોલે બાકાજી સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પ્રતિરે. તમને શું લાગે આ હું જરી કોઈ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. ફાઇનલ અડધી કલાકની મહેનત બાદ થઈ ગયું છે કામ આજનું આપણે પૂરું. હટાટીને સલાકામ ખડકી નાખ્યું અને કરી નાખ્યું આપણે બ્લોગ વિડીયો પૂરો. ફોલો કેમ નથી કરતા ફોલો કરી નાખવાનો.